આ તરફ રાજકોટમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ મહત્વનું નિવેદન આપ્યું છે। ગલ્ફમાં યુદ્ધને લીધે સિવિલ એવિએશનને અસર પડી છે તેવું ઉડ્ડયન મંત્રીનું કહેવું છે કે ભારતના ઘણા લોકો ગલ્ફ દેશોમાં રહે છે। એરસ્પેસ બંધ થઈ તેની અસર જોવા મળી હતી। અમે અન્ય દેશમાંથી હવાઈ રૂટ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે તેવું નિવેદન ઉડ્ડયન મંત્રી દ્વારા આપવામાં આવ્યું છે। જે યુદ્ધની સ્થિતિ છે તેને લઈ આ નિવેદન રાજકોટમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આપ્યું છે। ગલ્ફમાં યુદ્ધને લીધે સિવિલ એવિએશન પર અસર પડી છે તેવું તેઓનું કહેવું છે અને કહ્યું કે ભારતના ઘણા લોકો ગલ્ફ દેશોમાં રહે છે। એરસ્પેસ બંધ થઈ તેની અસર પડી છે। અમે અન્ય દેશમાંથી હવાઈ રૂટ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને 5 લાખથી વધુ લોકો ભારત પરત લાવવામાં આવ્યા છે તેવું પણ તેઓએ નિવેદન આપ્યું છે। वेस्ट एशिया के क्राइसिस के वजह से ज़रूर सिविल एविएशन पे थोड़ा इम्पैक्ट रहा है। खास करके हमारे ज़्यादातर लोग या तो गल्फ़ जाते हैं या गल्फ़ से कनेक्टेड दूसरे देशों को रहते हैं, तो उसमें थोड़ी सी जो एयर स्पेस का क्लोजर है ये क्राइसिस की वजह से उसके ऊपर इम्पैक्ट हमारे एविएशन पे आया है। हम इसको अलग तरीके से दूसरे एयरलाइन से भी दूसरे रूट्स ढूंढ कर भी बाकी देशों से कनेक्ट करने का एक प्रयास हम कर रहे हैं और उस जगहों से गल्फ़ कंट्रीज से इतने दिन में खास करके 5 लाख लोग तक हम वापस लेके आ सके। तो एविएशन ऑपरेशंस जब भी वो एयर स्पेस वहाँ पे खुल रहा है तो एयरलाइंस की सहायता लेकर ऑपरेशंस को हम जारी रखें।